મહાશિવરાત્રિના પાવન અવસરે કેશોદ શહેરમાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ભવ્ય રીતે નીકળી હતી અને હર હર મહાદેવના ગુંજતા જયઘોષ સાથે સમગ્ર શહેર ભક્તિમય બન્યું હતું। શોભાયાત્રામાં ભગવાન શિવજીની આકર્ષક ઝાંખીઓ, સુશોભિત રથ, ધ્વજ, પતાકાઓ, ઢોલ નગારા તથા ભક્તોની વિશાળ ઉપસ્થિતિ જોવા મળી। યુવાનો, મહિલાઓ અને વડીલો ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા। નાના બાળકો પણ શિવ પાર્વતી અને ગણેશજીના વેશમાં જોવા મળ્યા હતા, જેને કારણે શોભાયાત્રાની આકર્ષકતા વધુ વધી હતી। માર્ગ દરમિયાન અનેક સ્થળોએ ફૂલવર્ષા કરી શોભાયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ વિવિધ સ્થળોએ દ્વારા ઠંડા પાણી, શરબત અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરના વેપારીઓ અને વિવિધ સંસ્થાઓ દ્વારા પણ સહકાર આપવામાં આવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાન, યુવાનો અને સેવાભાવી કાર્યકરો તેમજ અનેક સંગઠન દ્વારા પ્રશંસનીય સેવા આપવામાં આવી હતી। દશનામ ગોસ્વામી સમાજના આગેવાન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજનની વ્યવસ્થા સંભાળી હતી। અંતમાં મહાઆરતી અને ભજન કાર્યક્રમ સાથે સમાપન થયું હતું। સમગ્ર વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિક ઉલ્લાસથી ઓતપ્રોત બન્યું હતું। સમાજના આગેવાનો દ્વારા મહાશિવરાત્રિના પાવન તહેવાર નિમિત્તે સર્વે નાગરિકોને હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી, તેમજ આવનાર સમયમાં પણ આવા ધાર્મિક કાર્યક્રમ દ્વારા સમાજ એકતા મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। રિપોર્ટર હર્ષ પરડા, A to Z ન્યૂઝ, કેશોદ।